હેલો, આપણો આજનો ટોપિક છે બંધારણનો એક એવો ટોપિક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેના વિશે કેટલીક વાર પૂછાતો હોય છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? તે બંધારણના કયા ભાગમાં આવેલા છે? એની અંદર ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી અનુચ્છેદો આવેલા છે? ઓકે, આ બધા પ્રશ્નો આપણે પૂછાતા હોય છે. કયો અનુચ્છેદ નીચેનામાંથી કોની સાથે જોડાયેલો છે? રાજ્યને કેવી રીતે સારું બનાવી શકાય એ બધી બાબતો લખી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર લખેલી છે. ઓકે, તો આપણે એને સમજીએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ એટલે શું? કયા ભાગમાં છે ને કેટલાથી કેટલા અનુચ્છેદ છે? ઓકે, ભાગ 4 છે અને ક્યાંથી ક્યાં શરૂ થાય છે આપણે વિશે સમજીએ. ઓકે, ડીપીએસપી એને કહી શકીએ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોનો પરિચય જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી ભારતીય બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 36 થી 51 માં સમાવેશ છે. આ તમારો પ્રથમ ક્વેશ્ચન છે કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે જોડાયેલ અનુચ્છેદ નીચેનામાંથી કયો છે? 36 થી 51 ભાગ 4 ક્યાંથી લેવામાં આવ્યો? તો આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલા છે. આપણું જ્યારે બંધારણ બનતું હતું ત્યારે આપણા ઘડવૈયાઓએ અલગ અલગ દેશોના બંધારણનો અભ્યાસ કર્યો છે અને એમાંથી જે બાબતો સારી લાગી છે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે આપણા દેશના બંધારણની અંદર. ઓકે, તો જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલા છે. ડીપીએસપી ભાગ 4 36 થી 51 ક્યાંથી લેવામાં આવેલા છે? આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલા છે. તે સરકાર માટે નીતિ નિર્ણાયક સૂચનો આપે છે. મુખ્ય ઉદ્દેશ ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો છે, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. આ સિદ્ધાંતો અદાલત દ્વારા સીધી રીતે લાગુ કરી શકાતા નથી. આ ક્વેશ્ચન સિરીઝ છે, પરંતુ તે શાસન માટે પાયાના છે. ઓકે, તમને પ્રશ્ન પૂછાય સ્ટેટ લાઇનિંગમાં કે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેનામાંથી કયું જોડાયેલું છે, જોડાયેલું નથી. આ સિદ્ધાંતોને અદાલત દ્વારા લાગુ કરી શકાય છે એવું લખેલું હોય તો એ રોંગ છે. આ સિદ્ધાંતોને અદાલત દ્વારા સીધી રીતે લાગુ કરી શકાતા નથી. ભારતીય બંધારણ માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો આયર્લેન્ડ. કઈ જગ્યાએથી? આયર્લેન્ડ. તેનો જવાબ છે આયર્લેન્ડ. બંધારણના કયા ભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ભાગ 4. છીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. ઓકે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ડીપીએસપી ભાગ 4 36 થી 51 આયર્લેન્ડ. ઓકે, અદાલત દ્વારા અને સીધી રીતે લાગુ કરી શકાતા નથી. નેક્સ્ટ, સિદ્ધાંતોનું વર્ગીકરણ જોઈ લઈએ થોડું ઘણું. ઓકે, એ થોડા અલગ અલગ સિદ્ધાંતો છે રાજ્યને ઉત્કૃષ્ટ બનાવવા માટે, કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે. તેના વિશે થોડું સમજી લઈએ. સિદ્ધાંતોનું વર્ગીકરણ. બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો ને કોઈ ચોક્કસ શીર્ષક હેઠળ વહેંચવામાં આવેલા નથી, પરંતુ તેમના સ્વભાવના આધારે તેમને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આમાં સમાજવાદી સિદ્ધાંતો છે, ગાંધીવાદી છે અને ઉદાર અને બૌદ્ધિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. સમાજવાદી સિદ્ધાંતો સામાજિક ન્યાય સાથે જોડાયેલા છે, આર્થિક સમાનતા પર ભાર મૂકે છે. ગાંધીવાદી સિદ્ધાંતો છે ને ગ્રામીણ વિકાસ અને નૈતિકતા પર ભાર મૂકે છે. ગાંધીવાદી રિલેટેડ ટુ ગ્રામીણ વિકાસ અને નૈતિકતા. અને જ્યારે ઉદારવાદી સિદ્ધાંતો છે એ લોકશાહીના મૂલ્યો પર ધ્યાન આપે છે. પ્રશ્ન જોઈ લે, નીચેનામાંથી કયો સિદ્ધાંત ગાંધીવાદી વિચારધારા છે? તો ગાંધીવાદી કીધું એટલે ગ્રામ્ય જીવન પર. ઓકે, ગ્રામીણ વિસ્તાર પર, તો ગ્રામ પંચાયતોની સ્થાપના ઉપર. માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ગીકરણ સામાન્ય કેટલા ભાગમાં કરવામાં આવેલું છે? તો 3 ભાગમાં કરવામાં આવેલું છે. સમજાયું? સમાજવાદી, ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક સિદ્ધાંતો ઉપર. જઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોનો પરિચય જોઈએ. 36 થી 51 માં આપણે થોડું સમજતા જઈએ. 36 થી 51 વચ્ચે જે અનુચ્છેદો આવે છે એ આપણે સમજીએ. તો ભારતીય બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 36 થી 51 માં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી નો ઉલ્લેખ છે. અનુચ્છેદ 36 મુજબ રાજ્યની વ્યાખ્યા તે જ છે જે ભાગ 3 માં મૂળભૂત અધિકારો માટે આપવામાં આવી છે. રાજ્યની વ્યાખ્યા અનુચ્છેદ 37 માં સ્પષ્ટ છે કે આ સિદ્ધાંતો અદાલતો દ્વારા અમલમાં મૂકી શકાય તેવા નથી, નન જસ્ટિસેબલ છે. 36 માં રાજ્યની વ્યાખ્યા, 37 સાથે અદાલત દ્વારા એમને સીધી રીતે મૂકી શકાતા નથી એની વાત છે, પરંતુ દેશના શાસનમાં પાયારૂપ છે. કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતોને લાગુ કરવા રાજ્યની નૈતિક ફરજ છે. ઓકે, 36 અને 37 આખ્યા છે. બરોબર. કયા અનુચ્છેદ મુજબ માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતો દ્વારા અમલ મૂકી શકા તેવા નથી? ઓકે, તો 37 માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણના કયા ભાગમાં આવેલા છે? ભાગ 4. 36 માં રાજ્ય છે
રાજ્યની વ્યાખ્યાની વાત કરીએ 737 અદાલતો દ્વારા સીધી રીતે રાજ્યમાર્ગ સિદ્ધાંતોને એપ્લાય કરી શકાતા નથી એની વાત છે, નોન જસ્ટિસેબલ છે. 37 આગળ વધીએ 38 થી 39 સામાજિક અને આર્થિક ન્યાયની સ્થાપના. સામાજિક અને આર્થિક ન્યાયની સ્થાપના રિલેટેડ ટુ 38 and 39. અનુચ્છેદ 38 રાજ્યને એવી સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો નિર્દેશ આપે છે. અનુચ્છેદ 38 36 રાજ્ય, 37 અદાલતો સીધી લાગુ નથી કરી શકતી. 38 અને 39 સામાજિક અને આર્થિક સાથે જોડાયેલો છે. સામાજિક 38 રાજ્યને એવી સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો નિર્દેશ આપે છે કે જ્યાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરી શકાય. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત કરી શકાય. અનુચ્છેદ 39 આજીવિકાના પૂરતા સાધનો, તમને સંપત્તિનું સમાન વિતરણ અને સમાન કામ સમાન વેતન વિશેના મહત્વના સિદ્ધાંતો સમાવેશ થાય છે. 38 શું છે? સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો નિર્દેશ આપે છે. કઈ કઈ? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુનિશ્ચિત થાય એમ. સામાજિકમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું સુનિશ્ચિત થાય રિલેટેડ ટુ 38. 39 શું આવે? સમાન કામ સમાન વેતન, સંપત્તિનું સમાન વિતરણ, સમાન કામ માટે સમાન વેતન. 39 આ સિદ્ધાંતોનો મુખ્ય હેતુ ભારતમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે અને સંપત્તિના કેન્દ્રકરણને રોકવાનો છે. કયું છે? સમાન કામ સમાન વેતન સાથે જોડાયેલ 39, રાઈટ. મારો સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું સ્થાપિત કરવાનો છે? કલ્યાણકારી રાજ્ય. ઓકે, સમાન કામ સમાન 39, 39, 39 ડબલ કરી દેવાનું, 3 નો વર્ગ 9. ઓકે, ટેકનિક થી યાદ રાખજો, બધું આવડી જશે. 36 થી 51 છે, 36 38 38 39 કર્યું. 40 થી 45 અનુચ્છેદ 40 રાજ્યની ગ્રામ પંચાયતોનું સંગઠન કરવાની સૂચના આપે છે, જે ગાંધીવાદી વિચારધારા પર આધારિત છે. અનુચ્છેદ 44 સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો પ્રયત્ન કરવાની વાત કરે છે. અનુચ્છેદ 45 માં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણા માટે ઇમ્પોર્ટેડ છે 40, 44 અને 45. 44 માં યુનિફોર્મ સિવિલ કોડ આ મોસ્ટ આઈએમપી છે, અત્યારે આપણે એપ્લાય થઈ ગયેલું છે ગુજરાતમાં, તો એ પૂછાશે. યુનિફોર્મ સિવિલ કોડ રિલેટેડ ટુ કલ્યાણકારી રાજ્ય 44 અને 45 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. 40 થી 45 માં 44મો યુનિફોર્મ સિવિલ કોડ, 45 માં શિક્ષણ સાથેની વાત 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, 40 માં રાજ્યની ગ્રામ પંચાયતોનું સંગઠન કરવાની સૂચના આપવામાં આવે છે. આ મોસ્ટ ટાઈમ પછી આપણે એટલું જ લઈએ છીએ. ગ્રામ પંચાયતોની રચના અંગેની જોગવાઈ કયો છે? 40. સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ સમાન એટલે સરખા. સરખામાં શું યાદ રાખવાનું? 4 4 એટલે 44 44 સમાન નાગરિક સંહિતા, એક સરખા આંકડા છે એમાં બી આ ઇત્તિફાક છે પણ જોરદાર કહેવાય. ઓકે, સમાન નાગરિક સંહિતા 44 સરખા આંકડા. ઓકે, 44. નેક્સ્ટ, કૃષિ અને પર્યાવરણનું રક્ષણ. તો જો આપણે 45 લગી આવી ગયા હતા, 40 થી 45 લગી. હવે 45 થી 46 47 48 એ લગી જઈએ. કૃષિ અને પર્યાવરણ સાથે જોડાયેલી બાબતો. કૃષિ અને પર્યાવરણ સાથે જોડાયેલી બાબતો. અનુચ્છેદ 46 છે ને, અનુસૂચિત જાતિ, જનજાતિ અને નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના રક્ષણની વાત કરે છે. 46 છે 46 એ એસસી એસટી અને ઓબીસી જે નબળા વર્ગો છે એમની શૈક્ષણિક અને આર્થિક હિતોના રક્ષણની વાત કરે છે. 46. ઓકે, 46. 48 કૃષિ અને પશુપાલન આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકસાવવાનો નિર્દેશ આપે છે. આ મોસ્ટ ટાઈમ છે 48. 46 રિલેટેડ ટુ એસસી એસટી ઓબીસી નબળા વર્ગોના હિતોનું રક્ષણ. 48 માં જતા રહો તમે સીધા, કૃષિ રિલેટેડ. તો કૃષિ અને પશુપાલનને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકસાવવાનો પ્રયાસ. 48 યાદ શું રાખવાનું? ગાયને કેટલા પગ હોય? 4 હોય અને 4 ના ડબલ થાય 8, એટલે આપણે 2 ગાય હોય. કૃષિ અને પશુપાલન એટલું યાદ રાખવાનું. ટેકનિક, ગાયને કેટલા પગ હોય? 4, એના ડબલ 8, એટલે 4 અને 8 એનો અનુચ્છેદ છે. કૃષિ અને પશુપાલન. અનુચ્છેદ 48A પર્યાવરણના રક્ષણ અને સુધારણા તેમજ જંગલો અને વન્યજીવોના રક્ષણ માટે છે. તો 48 પછી 48A છે એ જંગલ સાથે જોડાયેલો છે, વન્યજીવોના રક્ષણ સાથે જોડાયેલો છે. 48A સુધારોથી ઉમેરાયેલો છે. આ જોગવાઈ રાષ્ટ્રના કુદરતી વારસાને સાચવવા માટે અનિવાર્ય છે. પર્યાવરણ રક્ષણ અને સુધારણા માટેનો અનુચ્છેદ કયો છે? પર્યાવરણ વાત કરીશ. કયો? પર્યાવરણ. પશુપાલન એની વાત નથી કરી, તો આપણે 48 વાળું લખવાનું. પણ પર્યાવરણ છે 48A. ઓકે, 48A પર્યાવરણ. કયો અનુચ્છેદ? નબળા વર્ગના શૈક્ષણિક હિતોની રક્ષા. તો 46 નંબર. બેન
જોઈ શકો છો તમે, બરોબર. આવી ગયા છે 46 થી 48 એ. નેક્સ્ટ, ન્યાયતંત્ર અને આંતરરાષ્ટ્રીય શાંતિ. ન્યાયતંત્ર અને આંતરરાષ્ટ્રીય શાંતિ 49 અને છેલ્લું 51 માં શાંતિ આવશે. 49 એ રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળોના રક્ષણની જોગવાઈ કરે છે. આઈએમપી છે ભાઈ. હા, 49 રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળોની રક્ષણની જોગવાઈ કરે છે. આપણે ઘણી જગ્યાએ જઈએ તો આપણે કેટલીક સ્ટેચ્યુ આવેલા હોય છે, આપણે એને નુકસાન નથી કરી શકતા. રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો, કેટલીક જગ્યાએ સરકારના જે બનાવેલા સ્થળો છે આપણે નુકસાન નથી કરી શકતા. આપણી કેટલીક પ્રોપર્ટી છે નુકસાન નથી કરી શકતા, જે સરકારી પ્રોપર્ટી હોય છે. ઓકે, તો 49 રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને રક્ષણોની જોગવાઈ કરે છે. ઓકે, અનુચ્છેદ 50 રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રની કારોબારીથી અલગ રાખવાનો નિર્દેશ આપે છે. જો મસ્ત પ્રશ્ન છે. અનુચ્છેદ 50 એ રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રની કારોબારીથી અલગ કરવાનો નિર્દેશ આપે છે. 15 9 છે સ્મારકો અને 50 છે અલગ કરવું. અલગ કરવું કોને? ન્યાયતંત્રની કારોબારીથી. અમે કેવું છે આપણા દેશની વ્યવસ્થાની અંદર? એક છે ધારાગૃહ, એ શું કરે? કાયદા બનાવે. કાયદા બનાવે. એક શું કરે? એને ઇમ્પ્લિમેન્ટ કરે. ઓકે, કારોબારી શું કરે? એને એપ્લાય કરે. માની લો કે એમએલએ બધા ભેગા થઈને જે કાયદા બનાવે છે ને એપ્લાય કોણ કરે? આઈએએસ, આઈપીએસ. એટલે સરકારના લોકો જે કારોબારી છે એને શું કરે? એપ્લાય કરાવડાવે નિયમોને. અને ન્યાયતંત્ર શું છે? સ્વતંત્ર છે. ન્યાયતંત્ર શું છે? સ્વતંત્ર છે. એ ચેક કરે છે કે આ બધું બનાવેલું છે, બંધારણીય રીતે બનાવેલું છે કે નથી બનાવેલું. તો 50 નંબરનો જે અનુચ્છેદ છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રની કારોબારીથી અલગ રાખવાનો નિર્દેશ કરે છે. અલગ રાખવાનો નિર્દેશ કરે છે, જેથી ન્યાયની નિષ્પક્ષતા જળવાય. છેલ્લે અનુચ્છેદ 51 જોઈ લે. શાંતિ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રો વચ્ચે ન્યાયની સંબંધો જળવા પર ભાર મૂકે છે. આ અનુચ્છેદ ભારતની વિદેશ નીતિનો પાયો ગણાય છે. તમને એમ પ્રશ્ન પૂછાય કે ભારતની વિદેશ નીતિનો પાયો નીચેનામાંથી કયો અનુચ્છેદ જોડાયેલો છે? આંતરરાષ્ટ્રીય શાંતિ એટલે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનો જવાબ છે. અને એમાં એનો આર્ટિકલ છે 51, એટલે લાસ્ટ આર્ટિકલ છે. યાદ રાખવાનું, 51 નો ચોલ્લો કરીને બધા સુઈ જાય, શાંતિથી સુઈ જાઓ. આંતરરાષ્ટ્રીય શાંતિ 51 નો ચોલ્લો કરી દઈએ એટલે બધા શાંત થઈ જાય. એ રીતે યાદ રાખવાનું. તો એ છે 49. 50 ન્યાયતંત્ર અને એને અલગ રાખવાનું. 51 શાંતિ. 49 રાષ્ટ્રીય સ્મારકો. 49, 50, 51 યાદ રહેવું જોઈએ. તો આ હતા આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51 સુધીના. ઓકે, આપણે 1 મિનિટમાં જો ક્વિઝ બની જાય તો આપણે એને ચેક કરી લઈએ. આપણે જે સોર્ટ આઉટ થાય એટલા આપણે કરી જોઈએ, જો આપણને મિનિટની અંદર ક્વિઝ બની જાય તો. એ સિવાય તો આપણે આખા રાજનીતિ માર્ગ સિદ્ધાંતોને આપણે સરસ રીતે સમજી લીધું છે. 36 થી 51 ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ડીપીએસપી ભાગ 4. 36 થી 51 ભાગ 4. સોર્ટ આઉટમાં પ્રોબ્લેમ થાય છે 1 મિનિટની અંદર, તો આપણે ફરીથી કરવું પડશે. ચલો, ઇટ્સ ઓકે છે. ક્વેશ્ચન સિરીઝ નથી બનતી એનો વાંધો નથી. આપણે એ જોઈ લે રાજનીતિ માર્ગ સિદ્ધાંતોની સમજ કેળવી લીધી. તો આપણે આમાં સમજવા લાયક શું હતું? તો આમાં સમજવા લાયક એ હતું કે આને છે ને અદાલત દ્વારા છે ને સીધી રીતે લાગુ નથી કરી શકતા. ભાગ 4 માં આવેલા છે. તમને અલગ અલગ ક્વેશ્ચન સિરીઝ પૂછાઈ શકે છે. રાજનીતિના માર્ગ સિદ્ધાંતોનો ભાગ નીચેનામાંથી કયો છે? રાજનીતિના માર્ગ સિદ્ધાંતો કેટલાથી કેટલા સુધીમાં આવેલા છે? કયા બંધારણથી પ્રેરિત છે? હાલેના બંધારણથી પ્રેરિત છે. સ્મારકો સાથે જોડાયેલો અનુચ્છેદ નીચેનામાંથી કયો છે? પર્યાવરણ સાથે જોડાયેલો અનુચ્છેદ નીચેનામાંથી કયો છે? 48A. પછી પશુપાલન સાથે જોડાયેલો અનુચ્છેદ 48, 4 ગાયના પગ 4 અને ડબલ 48. યાદ રાખવાની કોન્સેપ્ટ બતાવ્યા હતા. નબળા વર્ગો સાથે 49, 49. સોરી, હા બરોબર, સોરી 46 નંબરનો અનુચ્છેદ છે જે આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા છે. નબળા વર્ગો સાથે 46. 48 એ પર્યાવરણ. પંચાયતી રાજ શિક્ષણ 40 થી 45 ની અંદર 40 માં ગ્રામ પંચાયતનું સંગઠન કરવાની. અને સિવિલ કોડ કે નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ 4 આટલું યાદ રાખવાનું. 4-5 માં શું છે? શિક્ષણની બાબત છે. 4-5 સરખા
કર્યા પછી શિક્ષણની બાબત છે, એટલું યાદ રાખવાનું. ઓકે, તો નેક્સ્ટ કરતા કરતા આપણે જોઈ લે ફરીથી રિપીટ. મારી સામાજિક ન્યાય 38, 39 સમાન તક 39, 36માં રાજ્યની જે વ્યાખ્યા છે, 37માં આ સિદ્ધાંતોની અદાલત દ્વારા સીધી રીતે લાગુ નથી કરી શકતી તેની બાબત છે. તો આ હતું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કન્સેપ્ટ. આશા રાખીએ છીએ કે તમે અમારા દ્વારા જે ડિલિવર્ડ કરવામાં આવે છે એને સમજી શકો છો. તમે નોટ પેન લઈને બેસી શકો છો, તમારી કાં તો સમજી શકો છો, પછી તમે એની અંદર ડેપ્થમાં જઈ શકો છો. તમે કેટલા ક્વેશ્ચન સિરીઝ બનાવતા જાઓ અને બની શકે એટલા વધારે ને વધારે એમસીક્યુઝ તમે છે ને સોર્ટ આઉટ કરો, જોઈ લો, વિચારી લો. એક્ઝામમાં તમારે નંબર્સ લાવવામાં સૌથી વધુ કામ કરશે તો તમારા એમસીક્યુઝ કામ કરશે. અલગ અલગ પેપર્સને તમે સોલ્વ આઉટ કરો, કાં તો એક કાયદાથી મહેનત કરો, બરોબર, એક ડિસિપ્લિનથી મહેનત કરો. આટલા એક ટોપિક પાછળ મારે આટલા એમસીક્યુઝ જોવાના છે, 15-50 એમસીક્યુઝ જોવાના છે અલગ અલગ ટાઈપ્સના, બરોબર. તો તમે વધારે મજબૂત અને કોમ્પિટન્ટ બની જશો. તમારે બહુ યાદ રાખવાની જરૂર નહીં પડે, ગોખવાની જરૂર નહીં પડે, એની જાતે જ બધું યાદ કરી લેશો, રિમેમ્બર કરી લેશો. એટલે થોડા કોન્ફિડન્ટ થઈ પોતાના મકસદ તરફ આગળ વધો, ડિસિપ્લિન તરફ આગળ વધો. ડિસિપ્લિન અને પરજીવરન્સ તમને છે ને સફળતાના માર્ગ સુધી લઈ જશે. ઓકે, તો આવા જ વિડીયો સાથે અમે તમને ફરીથી મળીશું. ત્યાં સુધી તમે તમારી મહેનત ચાલુ રાખો, તમે તમારા ડિસિપ્લિનથી તમારા ગોલ તરફ આગળ વધતા રહો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.